મસ્ત જીરું ને હારે આપણું પોતાનું જીરું ને હારે અત્યારે ચાણવે નહીં ભરાય. જો જીરું આવે જુઓ તમે, ખાલી કેટલો ફેર પડે છે. અહીં જુઓ મસ્ત જીરું ને હારે એકદમ ક્લીન જોઈ શકો તમે. તો આજે હવે જીરું વાટવા આવી ગયા હતા બરાબર. સવારમાં કાલ થઈ ગયું હતું મોડું. એક વસ્તુ દેખાડું તમને. કાલ બપોરે વાટેલું જીરું, બપોરે એટલે 11:30 વાગે, અને અત્યારે આજ સવારે વાટેલું જીરું. કેટલો ફેર છે યાર, જો દેખાડું. જો આર્ય ચહેરાનું જીરું કાલ બપોરે વાટેલું હોય, તમને દેખાડો. દેખાય અમે જીરું ખરેલું હોય એવું, અને ડાંકરું ખરેલું, અને આવ્યું આજ સવારે. જો આજ સવારનું માટ તમને કંઈ દેખાય નહીં. કૂક તો હોય પછી, પણ હાથી ઘોડાનો ફેર આમ જુઓ. કાલ વાટેલું આજે બપોરે 11:30 વાગે છેલ્લા એન્ડમાં. આર્યું આજ સવારે. અત્યારે ચાલુ છે, આટલું બાકી છે. હવે રાત પતી જાય, આ ઢગલો નેહરી જાય આપણો. એક બીજો આ ઢગલો કાઢવાનો હોય બરાબર. બીજો એક કદાચ ઓર્ડર છે કન્ફર્મ નહીં, એટલે જોઈએ કેવું રહે. 2-4 પછી પાથરી દીધી છે. દૂધની થેલી અહીં પડી છે, દૂધનો ઓલો ચાનો સામાન બધો અહીં પડ્યો છે. જોઈએ હવે ચીબરલો વાયરો રહે કેવું રહે. જીરું તોવાનું જ નહીં, એમ તમને નાખી દીધું છે. આવી રીતના કંઈક જીરું છે આપણું બરાબર. આ ટોટલ 6 વીઘાનું ખેતર છે, અને 3 ભાગ પડ્યા છે. એમાં વટલો ભાગ આપણો છે. એટલે હવે આ જેવું જીરું લઈને તરત પલું મારી દેવું છે. આપણું પલું હતું એ તો વેચી માર્યું છે, કેમ કે આપણે પલુનો ધંધો કરવો નહીં. હવે પલુના ધંધા વિશે આપણે પૂરી ડિટેલમાં એક વ્લોગ બનાવશું. પલુના ધંધાઓ વિશે, પ્લાવ કે હળ કે બધું બરાબર, સવડો કે, એના વિશે ફૂલ ડિટેલમાં વ્લોગ બનાવશું. જેવી આવક છે, કેવું છે, આપણે અનુભવ કર્યો છે, એટલે તમને પૂરેપૂરી સાચી માહિતી આપશું. એટલે અત્યારે તો એક ભાઈબંધનું માગ્યું છે, એને કીધું લઈ જજો. એટલે આપણે હતું પણ આપણે વેચી માર્યું છે બરાબર. એટલે હવે ફૂલ ડિટેલમાં માહિતી તમને આપશું આવનારા 2-5 દિવસોમાં, કે ગમે તારે બરાબર. હાલ તો હવે આટલું પતાવીએ ને પછી જાણે પલું મારવા આવીએ ને ત્યારે તમને ડિટેલમાં માહિતી આપશું બરાબર. બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ 2 ઢગલા કાઢવાના છે. બીજા કોઈ ઓર્ડર આવશે જાહું એક ઓર્ડર છે, પણ એનો હજુ કન્ફર્મ નહીં બરાબર. બનાવી લેજો બ્લોગમાં, સપોર્ટ કરતા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપણું જીરું, કોમેન્ટ કરી દેજો આપણા જીરાની બરાબર. હા માપે માપે ન ખાઈએ કંઈ પણ ટેન્શન હોય. જો કંબો પડે જુઓ અને રિઝલ્ટ જુઓ. જેટલું માપે ઓરાવશો એટલી મજા આવશે. બરાબર ને હે, ચોખ્ખું હે ને એકદમ. જોઈએ હવે જેટલું થાય છે બરાબર. હજુ આ ઢગલો કાઢવાનો છે બોલો. બીજો ઓર્ડર છે, જીરું જુઓ આવે.
દાણા જેવો હોય 8 કે લીલો દાણો નહીં. બધું એકદમ ફ્રી ભરે, માપે માપે નાખો ને આગળનો ચાયણો નહીં ભરાય. જો બતાવો હે હાવ ફ્રી. જો હાવ માપે માપે રખાયો, બહુ ભરી નહીં રાખવા, બસ માપે માપે જ નાખ. બાબા રાજી રાજી થઈ ગયા આપણે. જોઈએ હવે અમુક ખડ હોય ને ખાલી ક્વોલિટી જોવો તમે આપણે જીરાની. ક્વોલિટી ક્વોલિટી માલ ક્વોલિટી. હવે આ પતે એટલે ઓલે જવું છે. આપણું જીરું હા કમ્પ્લીટ ઉકી જીરું હતું. જાણો તમે કહેતા હોય ભરે સગન ભરે બતાવો. કોમેન્ટો બહુ હતી બધાની કે ચાણો ભરી રહે ચાંડો ભરી રહે, પણ જો આપણો ચાંડો એકદમ ફ્રી ભરે. એનું કારણ એ છે કે આપણે હાવ એમને કીધું કે માપે જ નાખો, શું કે પોતાનું આપણું હલર છે એટલે કલાકવાળી તો આપણે ચડવાની નહીં. એટલે જુઓ કેટલા હેડે છે, 10.5 રીસે હેડે, બરાબર એકદમ ક્લીન. એટલે ખેડૂતોને એવું હોય કે અરે કલાકવાળી ખાલી ખોટા આપણે કહીએ કે માપે ઉરો માપે માપે ઉરવાનું કારણ આ રહ્યું રિઝલ્ટ જુઓ તમારી સામે. એટલે આટલું હોય જુઓ. હા 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 હવે હાવ ચાઇના ખાલી કરી નાખ્યા. એટલું નહેર્યું જુઓ, એકદમ હલર બંધ કર્યા પછી બીજા ઓર્ડરે આપણે જઈએ ત્યારે આટલું નહેરે આ રહ્યું એટલું. હાવ ચાણા ફ્રી કરી નાખ્યા. તમને દેખાડો. હાવ એટલે હાવ જુઓ તમે, એક કે દાણો અંદર નહીં રાખ્યો, બધું હાવ સોહીને લીવરાઈ દીધું. જો દેખાય આની અંદર એક એક નાખરું ખાલી કરી નાખ્યું. આની અંદર દાણો હોય. હા હા રહી ગયું હજુ થોડુંક, બાકી
ઉપરનો ચાણો ને હેઠળનો ચાણો ને બધું ખાલી કરી નાખી એકદમ. એટલું નેહરે હશે 5 કિલો જેવું તો હશે. હવે જોઈએ બધું હરખું કરી નાખીએ. હાથ ઠેલી ભરણી છે બરાબર. જોઈએ હવે તોલ કરશું. જો આપણે ઓર્ડર લઈને જવું હોય, હજુ ઓલો ઢગલો કાઢવો છે પછી ખાવો પડે. તો હવે ચા પાણી મૂકવાનું જે છે અને આટલું હજે વજે કરી નાખીએ આપણે બરાબર. જોઈએ હવે છેવું રહે. ચલો હવે ચા પીને મળીએ તારે ઓલમ ચાલુ કરીએ. રેસ દેખાડી દઈએ તમને 10 સાડા 10. જેટલું માપે ઓરશે એટલી મજા આવશે જીરામાં. માગ્યું થઈ ગયું હેઠું. જીરું ઉપાડતું હોય એ ચાલુ કરી નાખ્યું આપણું જીરું. હવે તો બરાબર છે તમે તારે નાખો. હા માપે માપે જ નખાઈએ. જો એટલું મસ્ત જીરું ને હરે એટલે ઓર માપે રખાવાનો. આપણું પોતાનું જીરું ને હરે અત્યારે હાવ માપે ઓર રખાયો હોય. માપે ઓર હશે ને તો ચાણું નહીં ભરાય. જો મેં એમને નાખનારે કીધું હોય કે ભાઈ હાવ માપે નાખો, કઈ આપણે ઉતાવળ નહીં. જીરું આવે જુઓ તમે ખાલી કેટલો ફેર પડે છે. અહીં જુઓ જેટલું માપે નાખશે એટલું મસ્ત જીરું ને એકદમ ક્લીન જોઈ શકો તમે. બરાબર આટલું આટલું નાખો તમે મસ્ત રિઝલ્ટ ને જીરું હારું ને વઢી ગયું હતું આજ 11:30. હવે જુઓ તમે ખાલી જીરું જુઓ ને ખંભામાં કઈ ફેર નહીં, કાલની જેમ જ છે. બાકી રિઝલ્ટ જુઓ તમે. આપણા ઘરનું જીરું ચાલુ કર્યું. ખેડીમાં જુઓ માંડે કે દાણો ના ઓલો થાય
એક કસ્તર ના આવે, એટલે હા માપે માપે નાખશે ને જેટલું મજા આવે. એક નંબર જીરું નહેરે. જુઓ ચાયણો જુઓ તમે, હા ફ્રી હેડે ચાયણો. જેટલું વધારે ઉડતા હશે ને એટલું લોચાવાળું જીરું નહેર. ખેડૂતોને શું હોય કે ફટાફટ નાખીને વહેલા પતાવી દઈએ, પણ આપણે એમને કહેવું પડે, એમને રિઝલ્ટ દેખાડવું પડે તો થાય. કન્ટિન્યુ ચાલુ જ છે. જુઓ માટ નાખવું નહીં આવું. અને અહીંયા નાખવું નહીં આવતું બહુ. જુઓ ઓલામાં તો જેટલું ભરી રહેતું કાલ, બાકી ચાયણો હાવ ફ્રી ભરે એકદમ. કે આપણું પોતાનું જીરું છે એટલે આપણે જેવી રીતના કાઢવું એવી રીતના કાઢી શકીએ. બરાબર. આપણે બધાને ઘણું કહીએ કે ભાઈ હરવે ઓરાવો, હરવે ઓરાવો. જેટલું માપે ઓરો એટલું મજા આવે. જોઈ શકો તમે, 8 ડાકરું નહીં આવે. પાછો ઢગલો કરી દે ને એટલે ડાકરું ચાલુ થઈ જાય. જોઈ શકો છો. ફૂલ બાજે બહુ નહીં આવતું. જો